નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। સમાચારની વાત કરીએ તો બીજેડ ગ્રુપ દ્વારા આચરેલ કૌભાંડનો મામલો, જ્યાં રોકાણકારો પાસે રોકાણ કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું, ત્યારે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ ફરિયાદ કરવા પહોંચ્યા, જ્યાં એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે સુરેશભાઈ નામના વ્યક્તિએ બીજેડ ગ્રુપમાં કર્યું હતું રોકાણ અને જે અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું। ઓફિસ દ્વારા પૈસા રોકેલા એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો એગ્રીમેન્ટ કરી આપતા હતા। મારી પાસે એગ્રીમેન્ટની કોપી છે। એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે ફાયર ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ। એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુર વાળા, એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપે છે સાહેબ, માલદીવ જવાની। 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે। તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે, અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ એને આપ્યો આઈફોન ના એજન્ટ વત્તા ભૂપેન્દ્રજી ઝાલા બંનેના વિરુદ્ધ ના કોઈ આપવા નહીં। મેં પ્રાંતિજ ઓફિસ દ્વારા પૈસા રોકેલા, એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો